રિવ્યુ લર્નિંગ હબમાં આપ સર્વનું સ્વાગત છે। ધોરણ 10 વિષય વિજ્ઞાન શોર્ટ કોર્સ એમાં આપણે ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર વિશે અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં મંદન પ્રક્રિયા અને પીએચ વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે। તો મંદન પ્રક્રિયા કોને કહેવાય? તો મંદન પ્રક્રિયામાં આપણે જોઈએ તો મંદ કરવું એટલે શું થાય? તો કે પાણી હોય, પાણીની અંદર એસિડને ઉમેરીએ ધીમે ધીમે એટલે એસિડની સાંદ્રતા ઘટે એટલે એ પ્રક્રિયાને કહેવાય મંદન પ્રક્રિયા। તો એસિડ અથવા બેઝ બેમાંથી કોઈ પણ લઈ શકીએ, બંનેને મંદન કરવાના હોય, કારણ કે બંને સાંદ્ર અને મંદ દ્રાવણ હોય। જેની અંદર H+ આયનોનું પ્રમાણ વધારે હોય એને પ્રબળ એસિડ કહેવાય, એની સાંદ્રતા વધારે હોય એને આપણે મંદ કરવાનો। બેઝમાં OH- આયનોની સાંદ્રતા વધારે હોય તો એ પ્રબળ બેઝ કહેવાય અને એને આપણે મંદ કરવાનો હોય તો પાણીની અંદર ઉમેરવાનો। એસિડ અથવા બેઝને પાણી સાથે મિશ્ર કરતા એકમ કદ દીઠ આયનો, હવે એસિડ માટે જવાબદાર બે આયનો છે, એક H3O+ અથવા H+ આયન, આ બે આયનો જવાબદાર છે। તો H+ અથવા H3O+ આયન એસિડિટા માટે અને OH- છે જે બેઝ માટે જવાબદાર છે, ની સાંદ્રતામાં ઘટાડો થાય છે, એના પ્રમાણમાં ઘટાડો થાય છે, પાણીનું પ્રમાણ વધે છે। આવી પ્રક્રિયાને મંદન પ્રક્રિયા કહેવાય છે અથવા તો ડાયલ્યુશન પ્રક્રિયા કહે છે। એસિડ કે બેઝને મંદીકૃત એસિડ કે બેઝ કહે છે, એટલે એને મંદ એસિડ અથવા તો મંદ બેઝ કહેવાય। આપણે મંદીકૃત ન બોલીએ ને મંદ બોલીએ તો પણ ચાલે, મંદ એસિડ અથવા મંદ બેઝ જેની અંદર પાણીનું પ્રમાણ હોય છે। દાખલા તરીકે સાંદ્ર HNO3 છે કે H2SO4 છે, HNO3 એટલે નાઇટ્રિક એસિડ અને H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડને પાણીમાં ખૂબ જ ધીરે ધીરે સતત હલાવતા જઈને ઉમેરવું જોઈએ। ખાસ યાદ રાખવાનું, પાણી લેવાનું, પાણીની અંદર ધીમે ધીમે આપણે એસિડ અથવા તો બેઝને ઉમેરશું, HNO3 અથવા તો H2SO4 છે એને ધીમે ધીમે એડ કરતા જઈએ, ઉમેરતા જઈએ અને સાથે સાથે હલાવતું પણ જવાનું। હલાવતા રહીને ઉમેરતા સાંદ્ર HNO3 કે H2SO4ની સાંદ્રતા ઘટે છે અને છેવટે જે દ્રાવણ મળે છે કેવું મળે છે? મંદ મળે છે। તો મંદ HNO3 બને અથવા તો મંદ H2SO4 જેનું દ્રાવણ બનાવતા હોય એ બને છે। ટૂંકમાં પાણી સાથે એસિડની પ્રક્રિયા કરીએ ત્યારે એસિડની સાંદ્રતામાં ઘટાડો થાય અને સાંદ્રતામાં ઘટાડો થાય તેને મંદ દ્રાવણ કહેવામાં આવે છે। સાંદ્ર એસિડને મંદ કરતી વખતે શા માટે તેને પાણીમાં ઉમેરવામાં આવે? ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે તમે આગળના ધોરણમાં આવશો, પ્રયોગશાળામાં જશો ત્યારે તમારે આ એસિડ બેઝ સાથે પ્રક્રિયાઓ કરવાની હોય, એની સાથે રમવાનું હોય, ત્યારે એક ભૂલ ન થવી જોઈએ કે એસિડની અંદર ક્યારેય પણ પાણી નહીં નાખવાનું। શું કામે નહીં નાખવાનું? તો એ આપણે જોઈએ, હંમેશા પાણી હોય, પાણીની અંદર ધીમે ધીમે એસિડ નાખવાનું અને પ્રક્રિયા હલાવતી જવાની, કારણ કે આ પ્રક્રિયા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થતી હોય, ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે, જે આપણને નુકસાન પહોંચાડી શકે છે। સાંદ્ર એસિડ છે એને મંદ કરતી વખતે એટલે કે પાણીમાં ઉમેરતી વખતે જો એસિડમાં પાણી ઉમેરવામાં આવે, એસિડ લીધું ને એની અંદર પાણી ઉમેરીએ, આપણને એમ જ થાય, પ્રક્રિયા તો એ જ થાય ને કે પાણીની અંદર એસિડ નાખો કે એસિડની અંદર પાણી નાખો, શું ફેર પડે? તકલીફ થાય, ફેર પડે। શું ફેર પડે? તો કે પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્માથી મિશ્રણને ઉછાળે છે, બહારની તરફ ધકેલે છે, ધક્કો મારે છે, ઉછાળે છે, અને ઉછાળે છે ત્યારે એના છાંટા છે આપણા શરીર ઉપર પડે અને એ શરીર ઉપર પડવાથી આપણે દાઝી શકીએ છીએ। એટલે શું કરવાનું કે હંમેશા પાણી હોય, પાણીની અંદર ધીમે ધીમે એસિડ ઉમેરતા જવાનું અને હલાવતું જવાનું, જેથી આવી કોઈ પ્રક્રિયા થશે નહીં, મિશ્રણ ઉછળશે નહીં તો છાંટા નહીં ઉડે, છાંટા નહીં ઉડે તો આપણે દાઝશું નહીં। એટલે હંમેશા પાણીની અંદર એસિડને ધીમે ધીમે ઉમેરવું જોઈએ। ઘણી વખત અતિશય સ્થાનિક ઉષ્માને કારણે એ જે પાત્ર હોય, ટેસ્ટ ટ્યુબ હોય, કસનળી હોય, બીકર હોય, કાચના સાધનો હોય, એ તૂટી પણ શકે છે, બરાબર છે। એટલે હંમેશા યાદ રાખવાનું કે આપણે શું કરવું જોઈએ? તો કે પાણીની અંદર એસિડને નાખતી વખતે ધીમે ધીમે નાખવાનું અને હલાવતું જવાનું, એસિડમાં પાણી ક્યારેય પણ નાખવાનું નહીં। આવો કારણ પૂછાઈ શકે છે, એટલે IMP પ્રશ્ન। આથી એસિડને મંદ કરવા માટે એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો આવી પ્રક્રિયા થાય, એટલે એને બદલે આપણે શું કરવું જોઈએ? એસિડને હંમેશા પાણીમાં ખૂબ જ ધીમેથી અને સતત હલાવતા રહીને જેથી મિશ્રણ છે એ થતું જાય, પાણી સાથે ભળતું જાય, એવી રીતે કરવો જોઈએ જેથી ઉત્પન્ન થતી ઉષ્મા છે એ સમગ્ર પાણીમાં પ્રસરી જાય। તમે હલાવશો દ્રાવણને એટલે સમગ્ર દ્રાવણમાં પસરી જાય છે અને પરિણામે કોઈ હાનિ થતી નથી।
એટલા માટે હંમેશા પાણીની અંદર એસિડ ઉમેરવું જોઈએ, નહીં કે એસિડની અંદર પાણી. રસાયણોની બોટલો પર પ્રયોગશાળામાં તમે વિઝિટ કરશો, જોશો, ક્યારેક જવાનું થાય અને સાયન્સ સાથે સંકળાયેલા રહેશો તો વારંવાર લેબમાં જવાનું થશે, ત્યારે બોટલ ઉપર કેટલાક ચિહ્નો આપેલા હોય, જેમ કે ચોકડી આપેલી હોય તો એ નુકસાનકારક છે, એને સ્પર્શ કરવો જોઈએ નહીં, એવું ચિહ્ન આપેલું હોય. પછી કોઈ જ્વલનશીલ હોય કે કોઈ પદાર્થ છે એ હવાના હાજરીમાં અથવા તો પાણી પડતા એના ઉપર એ સળગી ઉઠશે, એવું કોઈ જો દ્રાવણ હોય તો એને જ્વલનશીલ કહેવામાં આવે છે. દાહક હાથ ઉપર પડે અને આપણને દજાડી દે એવી કોઈ અસર ઉત્પન્ન કરતું હોય તો એના પર આવી નિશાની આપેલી હોય છે, દાહક, દજાડી દે તેવી. રેડિયો સક્રિય તત્વ યુરેનિયમ જેવું તત્વ હોય, જો કે લેબોરેટરીની અંદર ઉપલબ્ધ હોતું નથી, કારણ કે પોતાની જાતે આપમેળે કિરણો ઉત્સર્જિત કરે છે ને એ કિરણો જે ઉત્સર્જિત થાય છે એ મનુષ્યને નુકસાન પહોંચાડી શકે છે. એટલે લેબોરેટરીની અંદર આપણી જે સ્કૂલ લેવલની જે લેબોરેટરી હોય કે કોલેજ લેવલની લેબોરેટરી હોય એની અંદર આવા તત્વો હોતા નથી. જે રેડિયો સક્રિય તત્વો હોય, જે પોતાની જાતે આપમેળે પોતાનામાંથી કિરણો ઉત્સર્જિત કરતા હોય, એના બોટલો ઉપર આવી નિશાની હોય છે, એટલે એને રેડિયો સક્રિય કહેવાય છે. વિષાલુ, વિષાલુ એટલે કે ઝેરી, પોઈઝન. તો ઝેરી જે બોટલો હોય, ઝેરી દ્રવ્ય હોય એની બોટલ છે, એના ઉપર કંઈક આવું નિશાની હોય છે. એટલે પ્રયોગશાળાની અંદર આવી જે બોટલો હોય એના ઉપર આવા કંઈક ચિહ્ન હોય છે, જે આવી સૂચનો કરતા હોય છે કે આ કંઈક હાનિકારક છે, દાહક છે. ત્યાર પછી સ્ફોટક એટલે કે ધડાકા સાથે સળગતું હોય એવા પદાર્થો હોય એના ઉપર આવી નિશાની દોરેલી હોય છે. ઓક્સિડેશન કરતા પદાર્થ, ઓક્સિડેશન કરતા પદાર્થ એટલે બીજાનું ઓક્સિડેશન કરશે, પોતાનું રિડક્શન કરશે. ઓક્સિડેશન કરતા બીજાનું ઓક્સિડેશન કરે ને પોતાનું રિડક્શન કરે એવા પદાર્થો હોય ત્યારે આવી નિશાની દોરેલી હોય. અને સાંદ્ર એસિડ અને સાંદ્ર બેઝ હોય તો એના પર પણ આવી જ કંઈક દાહક એટલે કે દજાડે એવા પદાર્થો છે, એટલે સાંદ્ર એસિડ અને બેઝ હોય સાંદ્ર, તો એના પર એવી નિશાની આપેલી હોય છે. 1 માર્ક્સની અંદર કોઈ આકૃતિ હોય અને 4 ઓપ્શન આપેલા હોય કે આમાંથી નીચેની આકૃતિ છે એ આકૃતિ શેના માટે છે, કયા ચિહ્નનું સૂચન કરે છે, ત્યારે આ 1 માર્ક્સની અંદર પૂછાઈ શકતો હોય, એટલે ધ્યાન આપવા જેવો પ્રશ્ન. ત્યાર પછી જોઈએ પીએચ માપક્રમ. પીએચ માપક્રમ, પીએચનું ફૂલ ફોર્મ પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન, હાઇડ્રોજન આયનની સાંદ્રતાને આધારે એક પીએચ માપક્રમ આપવામાં આવ્યો છે. જે પીએચ માપક્રમ છે એ 0 થી શરૂઆત થાય અને 14 સુધી હોય, વચ્ચેનો આંકડો આવે 7. 7 થી નીચે હોય એ બધા એસિડિક હોય, 7 થી ઉપર હોય એ બધા બેઝિક હોય. એટલે આ બાજુ જઈએ તેમ બેઝિક હોય અને આ બાજુ જેમ આવીએ તેમ એસિડિક હોય, એટલે એસિડિક પદાર્થો. પીએચ નક્કી કરવી તો દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયન H+ આયન અથવા તો H3O+ આયનની સાંદ્રતા માપવા માટેના માપક્રમને પીએચ માપક્રમ કહે છે. જો H+ જેટલો એસિડિકતા માટે જવાબદાર છે એટલો જ H3O+ છે, એટલે H+ ની સાંદ્રતા માપવા માટેના માપક્રમને પીએચ માપક્રમ કહે છે. પીએચમાં P જે જર્મન શબ્દ પોટેન્જ અર્થાત શક્તિ સૂચવે છે. પીએચ માપક્રમ દ્વારા આપણે 0 થી એટલે કે ખૂબ જ એસિડિક થી 14 એટલે કે ખૂબ જ આલ્કલાઇન એટલે કે બેઝિક સુધીની પીએચનું માપન કરી શકીએ છીએ. એના આધારે આપણે નક્કી કરી શકીએ કે કોણ એસિડ છે અથવા તો કોણ બેઝ છે. શેના આધારે નક્કી કરશું તો કે એની પીએચને આધારે. જેમ કે પીએચ માપક્રમ પર 7 થી ઓછા મૂલ્યો એસિડિક દ્રાવણનું સૂચન કરે છે. 7 થી ઓછા હશે એટલે કે 0 થી 7 શું સૂચન કરે છે? એસિડિક મૂલ્યોનું સૂચન કરે છે. જ્યારે 7 થી વધુ હશે તો એ કેવા હશે? બેઝિક મૂલ્યોનું સૂચન કરે છે, એટલે કે બેઝિક હશે. જ્યારે 7 મૂલ્ય એ કેવું છે? તટસ્થ છે. 7 મૂલ્ય એ તટસ્થ દ્રાવણનું સૂચન કરે છે, જે નીચેની આકૃતિ પરથી જોઈ શકાય છે. જો અહીંયા વચ્ચે છે 7 નંબર છે, તો 7 નંબર જ્યાં કેવો હશે? તટસ્થ હશે. 7 થી ઓછી પીએચ એટલે કે 0 થી 7, અહીંયા જે છેલ્લો ભાગ છે એ 0 છે અને આ ભાગ છે તે 14 છે. આકૃતિમાં જોઈ શકાય છે કે 7 થી જેમ જઈએ તેમ જુઓ આ ભાગ વધતો જાય છે, જે કોનું સૂચન કરે છે? H+ નું સૂચન કરે છે.
જેમ 7 થી આ બાજુ જઈએ છીએ 14 તરફ જઈએ છીએ, તટસ્થથી 14 તરફ જતા એટલે કે 7 થી 14 તરફ જતા બેઝિકતા વધે ને બેઝિકતા વધે એટલે H પ્લસ આયનની સાંદ્રતા હંમેશા ઘટતી જતી હોય છે અને છેવટે ઓછી થઈ જાય. તો એનાથી વિરુદ્ધ બેઝિકતા માટે જવાબદાર કોણ છે? OH માઇનસ. OH માઇનસ છે જો 14 તરફ જતા ખૂબ જ વધારે છે. જેમ આ બાજુએ આવશું તેમ OH માઇનસ આયનની સાંદ્રતા ઘટતી જશે એટલે કે એસિડિકતા તરફ OH માઇનસ આયનની સાંદ્રતા ઘટે છે. બેઝિકતા તરફ જઈએ તેમ H પ્લસ આયનની સાંદ્રતા ઘટે છે. H પ્લસ આયનની સાંદ્રતામાં વધારો થાય છે. આ બાજુ આવતા એરો આપેલો છે. આ બાજુ જઈએ તેમ H પ્લસ આયનની સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો થતો જાય છે. વધુમાં જેમ pHનું મૂલ્ય 7 થી 14 સુધી વધે છે તેમ દ્રાવણમાં OH માઇનસ આયનની સાંદ્રતા કેવી થતી જાય છે? વધતી જાય છે. બેઝિકને બીજું કહેવાય છે આલ્કલી. બરાબર છે. આલ્કલીની પ્રબળતામાં વધારો થાય છે, આથી દ્રાવણ વધુ બેઝિક બને છે. શબ્દ યાદ રાખવાનો છે આલ્કલી. આલ્કલી એટલે બેઝિક. સામાન્ય રીતે pH માપવા માટે સાર્વત્રિક સૂચક વડે સંચેચિત કરેલા પેપરનો ઉપયોગ થાય. સંચેચિત એટલે તરબોળ કરેલા, તરબોળ એટલે કે બોળેલા, ભીના કરેલા સાર્વત્રિક સૂચકમાંથી. ટૂંકમાં જેમ હાઇડ્રોનિયમ આયન એટલે H3O+. આ આયન છે H3O+. હાઇડ્રોનિયમ આયન અથવા તો H પ્લસ આયનની સાંદ્રતા વધુ તેમ એસિડિકતા વધારે અને pHનું મૂલ્ય ઓછું બને છે. જો એસિડિકતા વધારે તો pHનું મૂલ્ય ઓછું. જેમ હાઇડ્રોનિયમ આયન એટલે કે H3O+ અથવા તો H પ્લસ આયનની સાંદ્રતા ઓછી, તો એની સાંદ્રતા ઓછી, એનું પ્રમાણ ઓછું, તેમ એસિડિકતા ઓછી અને બેઝિકતા કેવી છે? વધારે હોય છે. pHનું મૂલ્ય પણ વધારે હોય છે, 14 તરફ જતું હોય છે. તો આ pH માપક્રમ ખૂબ સહેલો. 7 વચ્ચે, 0 ડાબી બાજુ, 14 જમણી બાજુ. 0 થી 7 એસિડિકતા કહેવાય, 7 થી 14 બેઝિકતા કહેવાય. બેઝિક સ્વભાવમાં વધારો થાય તેમ OH માઇનસ આયનની સાંદ્રતા વધતી જાય. OH માઇનસ આયનની સાંદ્રતા વધતી જાય છે તે બેઝિક કહેવાય. H પ્લસ આયનની સાંદ્રતા વધતી જાય તો તે એસિડિક કહેવાય. આ બાજુ એસિડિકતા વધારે છે, પેલી બાજુ બેઝિકતા વધારે હોય છે. સાર્વત્રિક સૂચક આપણે કીધું હતું કે સાર્વત્રિક સૂચકમાં તરબોળ કરેલું, સંચેચિત કરેલું, બોળેલું, ભીંજવેલું જે પેપર હોય છે તો એ સાર્વત્રિક સૂચક શું છે? તો આપણે સૂચક વિશે ભણી ગયા હતા કે સૂચક, કૃત્રિમ સૂચક છે એ ફિનોલ્ફથાલીન અને મિથાઇલ ઓરેન્જ હોય છે. જ્યારે કુદરતી સૂચકોમાં ઘણા બધા સૂચકો આપણે જોયા હતા, ઘ્રાણેન્દ્રિય સૂચકો અને કેટલાક ફૂલો અને એ બધા સૂચકો જોયા હતા. તો સાર્વત્રિક સૂચક એ કેટલાક સૂચકોનું મિશ્રણ છે. શબ્દ જ જુઓ તમે, સાર્વત્રિક એટલે કેટલાક જે સૂચકો છે એનું મિશ્રણ છે, તેનો ઉપયોગ કરીને દ્રાવણમાંના હાઇડ્રોક્સિલ કે OH માઇનસ કે હાઇડ્રોક્સાઇડ આયનની જથ્થાત્મક માત્રા જાણી શકીએ છીએ. OH માઇનસ એને હાઇડ્રોક્સિલ કહેવાય અથવા તો હાઇડ્રોક્સાઇડ આયનની જથ્થાત્મક માત્રા જાણી શકીએ છીએ સાર્વત્રિક સૂચક વડે. દાખલા તરીકે સાર્વત્રિક સૂચક એ દ્રાવણમાંના હાઇડ્રોક્સિલ આયનોની જુદી જુદી સાંદ્રતાએ જુદા જુદા રંગ દર્શાવે છે. જેમ pH માપક્રમ છે એ pH માપક્રમમાં જેમ જેમ અલગ અલગ pH હશે એ અલગ અલગ pH એ અલગ અલગ રંગ દર્શાવતો હોય છે. અહીંયા કેટલાકની pH આપેલી છે ને એનો રંગ પણ આપેલો છે. તો લાળ રસ છે, લાળ રસ છે એ ભોજન પહેલા, લાળ રસ છે તે ભોજન પહેલા. તો ભોજન પહેલા કેવો હોય? તો કે આછો લીલો હોય. હંમેશા આપણે ખોરાક ખાઈએ ને ત્યારે બે એસિડિક પદાર્થો મોઢાની અંદર ઉત્પન્ન થતા હોય છે. આપણે દાંતનું ક્ષયન પણ જોઈશું ત્યારે ખ્યાલ આવશે કે ખાધા પછી આપણે શા માટે ટૂથબ્રશ કરીએ છીએ, સવારે ઉઠીને શા માટે બ્રશ કરીએ છીએ? કારણ કે અંદર રહેલા જે પદાર્થો છે એસિડિક પદાર્થો ઉત્પન્ન કરતું હોય. પણ ક્યારે? ખાધા પછી. તો ખાધા પહેલાં કેવો હોય? તો કે આછો લીલો હોય, 7.4ની આસપાસ pH હોય અને એ બેઝિક હોય છે. ભોજન લીધા પછી, હવે જમી લીધું છે, જમી લીધા પછી આછો પીળો થઈ જાય, આછો પીળો રંગ થઈ જાય, એની 5.8 pH હોય છે અને એ કેવું હોય છે? એસિડિક હોય છે. લીંબુનો રસ તો ખબર જ છે કે એસિડિક જ હોય હંમેશા, ખાટો હોય, સ્વભાવે ખાટા હોય, એ હંમેશા એસિડ હોય છે. રંગહીન વાયુમય પીણું, રંગહીન વાયુમય પીણું એટલે કે સોડા વોટર આપણે કહી શકીએ, જેનો આછો પીળો રંગ હોઈ શકે
પીએચ પેપરની વાત છે, પેલું સાર્વત્રિક સૂચક એડ કરીએ ત્યારે એની પીએચ 6ની આસપાસ હોય છે, જે એસિડિક હોય છે. ગાજરનો રસ આછો નારંગી એ પણ એસિડિક હોય છે, જેની પીએચ 4 હોય છે. કોફી છે એ પણ એસિડિક પદાર્થ છે, જેનો નારંગી પીળો રંગ 5ની આસપાસની પીએચ હોય છે, જે એસિડિક છે. ટમેટાનો રસ ખાટો જ છે એટલે ઘેરો નારંગી રંગ 4.1 એસિડિક પદાર્થ છે. નળનું પાણી, તો પાણીની પીએચ 7ની આસપાસની હોય, પણ સામાન્ય રીતે પાણી છે એ તટસ્થ દર્શાવેલું છે. લીલો મહેંદી જેવો રંગ હોય, 7 પીએચ હોય તો એ તટસ્થ હોય છે. NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ OH માઇનસ આયન છે. OH માઇનસ આયનની સાંદ્રતા વધારે હોય તો એ હંમેશા બેઝિક હોય છે, એટલે NaOH છે. ઘેરો વાદળી રંગ 13 થી 14 પીએચ. તો આપણે હમણાં પીએચમાં જોયું કે આ બાજુ જમણી બાજુ છેલ્લે 14 આવે તો ત્યાં OH માઇનસ આયનની સાંદ્રતા સૌથી વધારે હોય, તો એ હંમેશા કેવું હોય છે? બેઝિક હોય છે. એવી જ રીતે HCl હાઇડ્રોક્લોરિક એસિડ H પ્લસ આયનની સાંદ્રતા વધારે હોય. H પ્લસ આયનની સાંદ્રતા વધારે હોય તો સાર્વત્રિક સૂચક છે એનો રંગ લાલ રંગનો થઈ જાય છે. 1ની નજીક પીએચ હોય છે, એટલે કે ડાબી બાજુ જેમ H પ્લસ આયનની સાંદ્રતા વધે છે તેવો જે પદાર્થ છે એને એસિડિક પદાર્થ કહીએ છીએ. બેઝિક કેટલું આવ્યું? તો કે એક જમતા પહેલા, અને બીજું આવ્યું NaOH. બાકી બધું જ કેવું છે? એસિડિક. એસિડ અને બેઝની પ્રબળતા કેવી રીતે નક્કી થાય? તો જ્યારે એસિડને પાણીની અંદર ઉમેરીએ છીએ, એસિડને અને બેઝને પ્રબળતા અનુક્રમે તેમાંથી ઉદ્ભવતા H પ્લસ આયનો અને OH માઇનસ આયનોની સંખ્યા પર આધાર રાખે છે. પાણીની અંદર જ્યારે આપણે એસિડ ઉમેરશું ત્યારે એમાં H પ્લસ આયનો મુક્ત થાય. જો વધુ પ્રમાણમાં હોય તો એને પ્રબળ એસિડ કહેવાય, અને ઓછા પ્રમાણમાં હોય તો એને નિર્બળ એસિડ કહેવાય. એવી જ રીતે OH માઇનસ આયનો છે, જો એ વધુ માત્રામાં હોય તો પ્રબળ બેઝ કહેવાય, અને ઓછી માત્રામાં હોય તો નિર્બળ બેઝ કહે છે. નેક્સ્ટ ટોપિક જોઈએ, દૈનિક જીવનમાં પીએચનું મહત્વ સમજાવો. તો આપણા જીવનમાં પીએચનું શું મહત્વ છે? તો સજીવના અસ્તિત્વમાં પીએચનું મહત્વ. આપણે જીવી શકીએ છીએ. શું કામે જીવી શકીએ છીએ? કારણ કે આપણા શરીરમાં સતત પીએચનું મેન્ટેનિંગ ચાલુ જ હોય. જો પીએચ મેન્ટેન કરવાનું બંધ થઈ જાય આપણા શરીરમાં તો આપણને કોઈક ને કોઈક બીમારી થાય છે, અને સમયાંતરે આપણે એની સામે ટકી શકતા નથી, મૃત્યુ પામીએ છીએ. સામાન્ય રીતે માનવ શરીર છે એ માનવ શરીરની અંદર દેહધાર્મિક ક્રિયાઓ થતી હોય. એ દેહધાર્મિક ક્રિયાઓ કેવી રીતે, કઈ પ્રક્રિયાઓ કહેવાય? તો કે જીવવા માટે જે કંઈ પણ ક્રિયા કરીએ છીએ, જેમ કે શ્વસનની ક્રિયા કરીએ છીએ, જેમ કે પાચનની ક્રિયા કરીએ છીએ, ખોરાક ખાઈએ છીએ, ઉત્સર્જનની ક્રિયા કરીએ છીએ, આ બધી જ દેહધાર્મિક ક્રિયાઓ છે જેની પીએચ છે એ 7 થી 7.8ની વચ્ચે હોય, આપણા શરીરમાં ની મર્યાદામાં હોય છે. જો આ પીએચમાં કોઈ ફેરફાર થાય, જૈવિક પ્રક્રિયામાં ખલેલ પહોંચે છે, અને આ ખલેલ પહોંચે છે ત્યારે કોઈક ને કોઈક શરીરમાં પ્રોબ્લેમ ઊભા થતા હોય છે. સામાન્ય પાણીની પીએચ લગભગ 7 હોય છે. જો આ પીએચ બધા જ મૂલ્યો છે એ યાદ રાખવાના છે. સામાન્ય પાણીની પીએચ લગભગ 7 હોય છે, જ્યારે વરસાદી પાણી હોય, વરસાદનું પાણી હોય એની પીએચ છે એ 5.6ની આસપાસ હોય છે. હવે આપણે એસિડ વર્ષા વિશે તો સાંભળેલું જ છે, અને ઓલરેડી આ જે વરસાદી પાણી છે એસિડિક પાણી જેટલું જ હોય છે, કારણ કે પીએચ 7 કરતાં ઓછી છે. હવે એસિડ વર્ષા કોને કહીશું? તો કે એ પીએચ જો 5.6 કરતાં ઓછી થાય, 5.6 કરતાં ઓછી થાય એટલે કે વધારે એસિડિક બને ત્યારે વરસતો વરસાદ છે એસિડ વર્ષા તરીકે ઓળખાય છે. સામાન્ય પાણી છે એની લગભગ પીએચ 7 છે, વરસાદી પાણીની પીએચ 5.6 છે, અને વરસાદની પીએચ 5.6 કરતાં ઓછી હોય તેવા વરસાદને એસિડ વર્ષા કહે છે. એસિડ વર્ષાનું પાણી જ્યારે નદી કે તળાવ જેવા જળાશયોમાં ભળશે, હવે વરસાદ આવશે, બધું જ પાણી જમીનની અંદર ઉતરતું નથી, કેટલુંક પાણી છે એ નદીમાં જાય છે, તળાવોમાં જાય, સમુદ્રમાં જાય, ત્યારે શું થશે? તો કે જે પાણી છે એની પીએચ 7 છે એના કરતાં પીએચ ઘટશે. સામાન્ય પાણી છે તો 7 પીએચ હોય, એના કરતાં
pH ઘટશે. પરિણામે આ જળાશયોની માછલીઓ છે, સૂક્ષ્મજીવો છે, જલજ વનસ્પતિઓ છે, પાણીમાં વસતી વનસ્પતિઓ છે જેવી જલીય જીવસૃષ્ટિ છે, પાણીની અંદર જે જીવસૃષ્ટિ છે એને અસ્તિત્વ છે એ જોખમાય છે. એટલે એના બની શકે કે મૃત્યુ પણ પામે, અસ્તિત્વ જોખમાય છે. ત્યાર પછી બીજો ટોપિક, જમીનમાં પીએચનું મહત્વ. આપણને એમ થાય કે વરસાદ જમીન ઉપર પડે છે ને એસિડ વર્ષાને કારણે શું પ્રોબ્લેમ પડે, તો એમાં પણ પ્રોબ્લેમ પડે છે. ઘણી બધી જમીનો છે એસિડિક હોય તો એની અંદર કેટલાક પદાર્થો ઉમેરીને એને બેઝિક બનાવવામાં આવે છે. ઘણી બેઝિક જમીનો હોય છે જેની અંદર એસિડિક પદાર્થો નાખીને એને તટસ્થ કરવામાં આવે છે. મતલબ એસિડિક હોય તો બેઝિક નાખીને તટસ્થ કરવાની અને બેઝિક હોય તો એસિડિક પદાર્થ નાખીને તટસ્થ કરવાની. આપણે જોઈએ વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે, એટલે કે નોર્મલી એનો વિકાસ થતો હોય એ વિકાસ થવા માટે કેટલીક પીએચની મર્યાદિત પીએચની જરૂરિયાત હોય છે. જે જમીનની પીએચ 6.5 થી 7.3 ની વચ્ચે હોય તેવી જમીનમાં છોડ છે વ્યવસ્થિત રીતે ઉછેર થઈ શકે. એટલે પીએચનું એક મૂલ્ય આપ્યું છે 6.5 થી 7.3. જો જમીનની પીએચ આટલી હશે તો વ્યવસ્થિત થશે. હવે જો બે આંકડા છે, 6.5 એટલે કે થોડુંક એસિડિક, 7.3 એટલે થોડુંક બેઝિક. જો આના કરતાં પીએચ ઘટી જાય તો વ્યવસ્થિત રીતે વિકાસ થાય નહીં. આના કરતાં જો વધી જાય તો પણ વ્યવસ્થિત છોડનો વિકાસ થઈ શકે નહીં. આથી ખેડૂત એસિડિક જમીન હોય એને તટસ્થ કરવી છે, છોડનો વિકાસ કરવો છે, આટલાની વચ્ચે પીએચ લાવવી છે, ત્યારે એની અંદર લાઈમને બીજું કહેવાય કડી ચૂનો. કડી ચૂનો જ્યારે પાણી સાથે જાય, હવે એસિડિક જમીન છે, કડી ચૂનો છે એ CaO છે, એ પાણી સાથે જાય એટલે શું બની જાય? CaOH ટ્વાઇસ, જે એક બેઝિક પદાર્થ છે. તો એસિડમાં જ્યારે બેઝ ઉમેરવામાં આવે ત્યારે આપણે જોઈ ગયા કે ક્ષાર અને પાણી બને, એટલે એ તટસ્થીકરણની પ્રક્રિયા છે. તો લાઇમ, CaO, કડી ચૂનો, આવા બધા નામ છે. કેલ્શિયમ ઓક્સાઇડ એ ઉમેરવામાં આવે છે જેથી એસિડિક જમીન છે એ તટસ્થ થઈ શકે છે અને પાકનો ઉછેર છે એ સારો થઈ શકે. એવી જ રીતે બેઝિક જમીન હોય એને જો તટસ્થ કરવી હોય, બેઝિક જમીન છે એ બેઝિક જમીનને તટસ્થ કરવી છે એટલે કે પીએચ 7.3 કરતાં વધારે છે, તેમાં કોઈક એસિડિક પદાર્થ ઉમેરવો પડે. તો કેલ્શિયમ સલ્ફેટ છે, કેલ્શિયમ સલ્ફેટ છે એ એક એસિડિક પદાર્થ છે જેને ચિરોડી પણ કહેવામાં આવે છે. જીપ્સમ અથવા ચિરોડી એ ઉમેરવામાં આવે છે. એ ઉમેરવામાં આવે ત્યારે આ જે બેઝિક જમીન છે એ એસિડિકતા તરફ જાય છે. એસિડ અને બેઝની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બનતું હોય છે. આ પ્રક્રિયા દરમિયાન એ જમીન છે એ તટસ્થતા તરફ જાય છે. તો આવી રીતે એસિડિક જમીન હોય તો બેઝિક પદાર્થો ઉમેરવાના. લાઇમ, કેલ્શિયમ ઓક્સાઇડ, કારણ કે એને પાણીની સાથે પ્રક્રિયા થાય ત્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનતો હોય છે અને જ્યારે કેલ્શિયમ બેઝિક જમીન હોય તો એની અંદર કેલ્શિયમ સલ્ફેટ. એક માર્ક માટે આ પણ યાદ રાખવાનું છે. ત્યાર પછી પાચન તંત્રમાં પીએચનું મહત્વ શું? આપણે ખોરાક ખાઈએ છીએ, ખોરાક ખાઈએ ત્યારે શરીરની અંદર જે ખોરાક જાય છે એનું પાચન થાય છે, એમાં એસિડનું મહત્વ કીધું છે. તમે બધાએ જ એસિડિટી વિશે સાંભળ્યું હશે. એસિડિટી શું છે? તો કે આપણા પાચન માર્ગની અંદર જ્યારે જઠરમાં ખોરાક પહોંચે છે ત્યારે જઠરમાં ખોરાક પહોંચે ત્યારે ત્યાં એસિડિક પદાર્થનો સ્ત્રાવ થાય છે, એટલે કે HClનો સ્ત્રાવ થાય છે. આ HClનું પ્રમાણ જ્યારે જઠરની અંદર વધે છે ત્યારે તે આસપાસની દિવાલમાં બળતરા ઉત્પન્ન કરે, જેને આપણે એસિડિટી કહીએ છીએ. જોઈએ આપણે જાણીએ છીએ તેમ ખોરાકના પાચનમાં જઠર અગત્યનો ભાગ ભજવે છે. જઠરમાં પાચનની શરૂઆત થતી હોય છે, ત્યાં એસિડિક પદાર્થ, એસિડિક માધ્યમ પૂરું પડતું હોય છે એટલે અગત્યનો ભાગ ભજવે છે. જઠર છે એ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl જે એસિડ છે એ ઉત્પન્ન કરે છે, જે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરે છે. જોજો, સાંભળજો, નુકસાન પહોંચાડતું નથી, કારણ કે દરેક સજીવના શરીરમાં થાય છે. એસિડિટી બધાને થતી નથી, પરંતુ અપચા દરમિયાન એટલે કે ખોરાકનું પાચન નથી થતું, ભારે ખોરાક ખાઈ નાખ્યો છે તો એવા સમયે જઠર છે એ ખૂબ વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન કરશે. અપચો થાય છે ત્યારે વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન કરે છે અને એ એસિડ છે એ જઠરની દિવાલ ઉપર બળતરા ઉત્પન્ન કરે, જેને આપણે એસિડિટી કહીએ છીએ. હવે થવા તો દેવી જ નહીં આપણે કે ભાઈ ચાલો ભલે થતી એસિડિટી, કાંઈ વાંધો નહીં, એવું તો કરીએ નહીં.
તો શું કરવું પડે? તો કે એસિડિટી થઈ હોય તો એના માટે આપણે કંઈક દવા પણ લેવી જોઈએ. તો કેવી દવાઓ લઈએ છીએ એસિડિટી સામે? તો એસિડિટીના ઉપચાર માટે બેઝનો ઉપયોગ થાય છે અને એને એન્ટાસિડ, એન્ટી એસિડ, જો નામ છૂટા પાડી દઈએ, એન્ટી એસિડ. એન્ટી એસિડ એટલે શું? તો કે એસિડનો પ્રતિકાર કરતા હોય એવા પદાર્થો. પ્રતિકાર કરતા હોય એટલે પ્રતિ એસિડ પદાર્થો. તો એન્ટી એસિડ, એન્ટાસિડ એટલે કે પ્રતિ એસિડ પદાર્થો કહે છે. તે જઠરમાં રહેલા વધારાના જે એસિડ છે, કારણ કે અપચા દરમિયાન વધારે એસિડ ઉત્પન્ન થયો, એ બેઝનો ઉપયોગ કર્યો એટલે ફરીથી કેવું થયું? એસિડ બેઝ, ક્ષાર ને પાણી, તટસ્થીકરણ પ્રક્રિયા એટલે તટસ્થીકરણ કહે છે. એન્ટાસિડ તરીકે એટલે કે બેઝ તરીકે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે બેઝિક પદાર્થો જેવા કે ખાવાનો સોડા. આના વિશે આપણે બધાએ સાંભળ્યું જ હોય, ખાવાનો સોડા. ઈનો છે, ઈનો એ પણ એક પ્રકારનો સોડા જ છે. તો એની અંદર સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જે ખાવા માટે ઉપયોગમાં લેવાય છે, ભજીયા કરવા માટે ખાવાનો સોડા ઉમેરે છે. અને મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે કે MgOH ટ્વાઇસ નો ઉપયોગ થતો હોય છે. આ બંને પદાર્થો NaCO3 ખાવાનો સોડા ક્યારે ઉપયોગમાં લેવાય છે? તો કે જ્યારે એસિડિટી થઈ હોય, જઠરની અંદર એસિડનું પ્રમાણ વધે છે, ત્યારે એનો ઉપયોગ થતો હોય છે. દાંતનું ક્ષયન, હમણાં જ આપણે વાત કરી હતી કે દાંતનું ક્ષયન શું છે? તો કે જો બ્રશ ન કરતા હોઈએ તો આ પ્રોબ્લેમ પડે, બાકી કોઈ પ્રોબ્લેમ થતો નથી. દાંતનું ક્ષયન સડવું ક્યારે સડવા લાગશે? તો કે જ્યારે ખોરાક ખાઈએ છીએ સાંજે અને ખોરાક ખાધા પછી આખી રાત ખોરાકના કણો છે મોઢામાં રહે છે અને સવારે આપણે બ્રશ ન કરીએ એવા સમયે એસિડ મુક્ત કરે છે. અને એસિડ મુક્ત કરે છે તો એ જે આપણા દાંત છે, દાંતની ઉપરનું કવર છે, એને નુકસાન પહોંચાડે છે, જેને આપણે ક્ષયન અથવા તો સડવું કહીએ છીએ. જ્યારે મોંના અંદરના ભાગની pH 5.5 કરતાં ઘટી જાય, 5.5 એક પ્રકારે એસિડિક જ કહેવાય, પણ એના કરતાં પણ વધારે ઘટી જાય ત્યારે દાંતનો સડો અથવા તો ક્ષયન શરૂ થાય છે. દાંતનું ઉપરનું પડ આવરણ છે એ કેલ્શિયમ ફોસ્ફેટ Ca3PO4 માઇનસ, જો PO4 નો વીજભાર છે -3 ને કેલ્શિયમનો +2, બંનેને ક્રોસ કરવાનું એટલે કેલ્શિયમને 3 લેવાના અને ફોસ્ફેટને કેટલા લેવાના? 2. જેવા કઠિન પદાર્થો, આમ તો કહેવાય કે દાંત છે ને સૌથી મજબૂત આપણા શરીરનું અંગ કહેવાય, તો એના પર આ આવરણ આવેલું હોય કેલ્શિયમ ફોસ્ફેટનું. જેવા કઠિન પદાર્થોનું બનેલું છે જે પાણીમાં ક્યારેય ઓગળતું નથી. નહીંતર કેવું થાય? દિવસ દરમિયાન પાણી પીએ તો આપણે આટલા મોટા થયા, એમાં કેટલી વખત પાણી પીધું હોય, પાણી પીતા જાય દાંત ખવાતા જાય. જો એ પાણીમાં ઓગળી જતું હોત તો પણ એ ઓગળતું નથી. પરંતુ મોંની અંદર pH જ્યારે 5.5 કરતાં ઘટી જાય છે, એસિડિકતા આપણા મોઢામાં વધી જાય, એસિડ પદાર્થ વધી જાય, ત્યારે તેનું પડ છે જે ખૂબ જ મજબૂત છે એ ખવાઈ જતું હોય છે, જેને આપણે દાંતનું ક્ષયન કહીએ છીએ. મોંમાં હાજર રહેલા બેક્ટેરિયા જમ્યા પછી મોંમાં બાકી રહી ગયેલા ખોરાકના કણો, શર્કરા, કોઈ પણ પદાર્થ હોય એની અંદર શર્કરા તો હોય જ, એનું વિઘટન કરીને એસિડ ઉત્પન્ન કરે છે, જે દાંતના ક્ષયન માટે જવાબદાર છે. આથી ખોરાક ખાધા પછી દાંત સાફ કરવા જોઈએ, જે આ ક્ષયન અટકાવી શકીએ છીએ. દાંત ચોખ્ખા કરવા માટે વપરાતી ટૂથપેસ્ટમાં સામાન્ય રીતે કેવો પદાર્થ હોય છે? બેઝિક પદાર્થો હોય છે, કારણ કે જ્યારે મોંમાં ખોરાક બચેલો હોય, રહી ગયો હોય, ત્યારે તે એસિડિક હોય અને એસિડિક ઉત્પન્ન કરે બેક્ટેરિયા છે એ, અને એસિડિક પદાર્થ ઉત્પન્ન કરે ને એને બેઝિક કરવો હોય, તટસ્થ કરવો હોય, તો આપણે બેઝિક પદાર્થો લેવા પડે. એટલે એસિડિક અને બેઝિક પદાર્થો વચ્ચે પ્રક્રિયા થઈને તટસ્થતા તરફ જતા હોય છે, જે વધારાના એસિડને તટસ્થ કરે છે, પરિણામે દાંતનો સડો અટકાવી શકાય છે. તો આવી રીતે દાંતના ક્ષયનને રોકી શકાય છે. ત્યાર પછી મધમાખીના ડંખની અસરના ઉપચારમાં ખૂબ બળતરા થાય. મધમાખી જ્યારે ડંખ મારે ત્યારે ખૂબ જ બળતરા થાય છે. શું કામ બળતરા થાય? કારણ કે તે આપણા શરીરની અંદર કેટલોક એસિડ છોડે છે. તો એસિડ જ્યારે છોડે ત્યારે બળતરા થાય. તો આપણે એના ઉપચાર કરવો હોય તો હવે સિમ્પલ છે. આટલા બધા પ્રશ્નો જોઈ ગયા એટલે આપણને ખબર જ હોય કે એસિડ ઉત્પન્ન થયો છે ને હવે આપણે એને તટસ્થતા તરફ જવું છે તો શું કરવું પડે? તો કે બેઝિક પદાર્થોનો ઉપયોગ કરવો પડે. તો મધમાખી જ્યારે ડંખ મારે છે ત્યારે તેનો ડંખ એસિડ મુક્ત કરે છે આપણા શરીરમાં, જેના લીધે ખૂબ દર્દ થાય છે અને સોજો પણ આવે છે. મધમાખીના ડંખની અસરમાં રાહત મેળવવા માટે જો ફરીથી બેકિંગ સોડા એટલે ખાવાનો સોડા એટલે NaHCO3, આને સોડિયમ બાયકાર્બોનેટ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પણ કહેવામાં આવે છે, જે એક બેઝિક પદાર્થ છે. એ બેઝિક પદાર્થ એના પર લગાવીએ ત્યારે
જે પેલું એસિડ છે એ તટસ્થ થાય છે અને સોજો ધીમે ધીમે ઓછો થાય અને દર્દ પણ ઓછો થાય છે. તો બેઝિક પદાર્થના જલીય દ્રાવણને ડંખની આસપાસ એટલે સોડા છે, ઘન પદાર્થ છે, પાવડર છે, પાણી નાખવાનું અને એ જે પેસ્ટ બનાવવાની ને લગાવવાનો, જેથી એસિડિક ઝેરનું તટસ્થીકરણ થાય છે, એટલે કે બળતરા થાય છે, દર્દ થાય છે, ઓછો થાય છે. હવે આ મધમાખી છે, આ ઉપરાંત કોવચ છે, એક પ્રકારની વનસ્પતિ છે, નામની એક તૃણીય વનસ્પતિ છે, એના પાંદડામાં કાંટાઓ હોય. ડંખ મારતા રોમ મિથેનોઇક એસિડ મુક્ત કરે છે, આથી તેના સ્પર્શથી દાહક દર્દ અનુભવાય છે. એક ડંખ લાગે છે ત્યારે ખૂબ જ દર્દ અનુભવાય છે. મિથેનોઇક એસિડ વિશે આપણે ચોથા ચેપ્ટરમાં જોઈશું. મિથેનોઇક એસિડને બીજું કહેવાય ફોર્મિક એસિડ. ફોર્મિક એસિડ. તો જ્યારે આવા કોઈ મધમાખી છે, આ ડંખ લાગે છે, ત્યારે ફોર્મિક એસિડ મુક્ત થતું હોય છે. થેન્ક યુ. રીપી ઈ લર્નિંગ હબ સાથે જોડાયેલા રહેજો. આવા જ શોર્ટ કોર્સનું ઝડપી રિવિઝન તમને થતું રહેશે.